धात्री है कल्याणी, तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हाजर हजूर तब ताल दर गागरा कालिका भवानी जपा रवि अंबिका देवी कथा जगरा लेडे हल्दी मैदान माथे यवनोनी खोज हामे बार बार कायदा शाही मोग लोनी खोज माथे एकलो ताटको राणो अटको एकता विना दुपुना वाला हमणा जे मानी વાત કરી માઈ એડા પુત્ર જણજે જેડો રાણ પ્રતાપ અકબર હુતો ઉદ્રકે અને જાણે શિરાણે શા। महाराणा प्रताप पहाड़ में पाणा ओहिका करीने होता था, न्याय ने ऊँघ आवी जाती थी घसघसाट, पण दिल्ली ना दरबार में मखमल ना गाइडले हुतेला अकबर ने रात में 3 वार पथारी बदलावी पड़ती थी कि राणो कहीं आवी जाए एनो काई नक्की न हो। अकबर हुतो उद्र के जाने शिराणे साप ई जनेताओ એટલે માં તું એવો પુત્ર જણી જે જેડો રાણ પ્રતાપ। અને મેં ઘણીવાર યાદ કરી અને એને કીધું છે, હમણાં જો રસ્તામાં થોડી વાર્તાને વાંચતો આવતો હતો એક જૂના પુસ્તકમાંથી કે પિયાવાના દરબાર ગઢની માલિકોર જ્યારે ચોપાટ ચાલતી હતી, આખી વાત તો લાંબી છે, અને એ વખતે ગોઠણિયા ભર થઈ અને બે મિત્રો છે એ ચોપાટ રમતા હતા। એમાં ચોપાટ રમતા 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 એક માણસના જ્યારે પાહા વધારે મજબૂત થવા માંડ્યા ત્યારે આજુબાજુના ડાયરાથી જોવાનું નહીં, અને આજુબાજુના ડાયરા એવું કીધું કે તમારો મિત્ર થઈ અને આ ભરવાડ તમને ભોળવી ભોળવી અને ધરાર જીતી જાય છે ને તમને ભૂંડા લાગાડવાનું કરે છે। એટલે કીધું કે ના 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 એવું અમારે ન હોય, અમારા તો અમારે જ્ઞાતિ જુદી છે પણ અમે હાળા બનાવીના સંબંધ રાખી છે। જૂઠા બાપુ ખુમાણના ઘેરેથી કાઠિયાણી તો મારી જીભની માનેલી બેન છે અને અમે હાળા બનેવી જેવા છીએ, એવું ન હોય તો કે નહીં જો તમને ધરાર ભૂંડા લગાડે છે એ બહુ સડાવવા વાળા જ્યારે ધીરે 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 કાયમ આવું કરતા ગયા ને, તમારે કોઈ સારા માણસ હારે મિત્રતા હોય ને સારો માણસ તમારી આજુબાજુમાં હોય ને એટલે આવું થાય થાય ને થાય। બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાઉ ભેળી મફતમાં આવે એ સટકા ભરવા સિવાય બીજું કામ કરે જ નહીં, એનું કામ જ ઈ હોય। એટલે તમારે કોઈ હારા ભાઈબંધ મળ્યા હોય ને તો ધ્યાન રાખજો, બગાવું છટકા ભરવાની લાગ ગોતવામાં તૈયારીમાં જશે, કઈ તમે નોખા પડો। હા એટલે આવું બધું થયા કરતું હતું, એ સડાવતા સડાવતા આખો પ્રસંગ તો જબરો છે, પણ વાત ન્યા આવીને ઉભી રહી। એક દી જૂઠા ખુમાણને એમ થઈ ગયું જૂઠા બાપુને કે હકીકતમાં આ ભરવાડ મને ભૂંડું લગાડવાનું કરે છે ને કીધું કે અહીંથી નીકળ, એ અહીંથી નીકળ કીધું એટલે હું તમારો મિત્ર છું, માલધારી છું, ભરવાડનો દીકરો છું, અપમાન સહન ન કરું, પણ તમારા ઘરેથી કાઠિયાણી છે એ મારા બેન છે એટલે મને કાંઈ વાંધો નહીં, તમારે જે કહેવું હોય હું અહીંથી વંડા વયો જાઉં છું પિયાવાથી। અને એ બેનને છેલ્લી વાર જ્યારે મળવા જાય છે ત્યારે બેનને કાઠિયાણીને ખબર પડી, બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું, હાય હાય આવો ગજબ થઈ ગયો ભાઈ કે હા આજુબાજુમાં બેહવા વાળાએ હવે મારા અને મારા બનેવીના સંબંધને બગાડી નાખ્યા છે। બેન પણ હું તારો ભાઈ છું, તારો વીર છું, એ આ વાત હજી થાય છે। હજી ભરવાડ એટલે રત્નો જોગરાણો ત્યાંથી પિયાવાને મૂકી અને નીકળ્યો નહોતો, તાત અમરજી દિવાન જુનાગઢની સેના લઈને નીકળ્યો અને એને પિયાવાના માણસો આરે થોડી રકજક થઈ અને જાતા હતા, એ જાવા તાણે કહેતા ગયા કે વળતા અમારી વાર પાછી આવે તો તમને ખબર પડી છે કે તમારી શું દશા કરી। એ કાઠિયાણીને ખબર પડી ગઈ, એને એમ થયું ગજબ થઈ જવાનો, મારો વીર, મારો ભાઈ, મારો વીર ભરવાડ રત્નો જોગરાણો શિવના અવતાર જેવો છે,
ઈ વયો જાહે ને તો અમારું વંડા પીવાનું પૂરું થઈ જાહે ને ઓલા અમરજી દિવાન જુનાગઢની સેના. અને તેથી કીધું તું બેન મારા ભાઈએ ભલે નાતો મારા બનેવીએ ભલે નાતો તોડી નાખ્યો હોય પણ આ તારો વીર 42 ભરવાડ મારા કુટુંબના જુવાનોને લઈને બલિદાન આપવા માટે તને કાપડું આપવા માટે તૈયાર રહેવાનો છે. એમાં તારે ચિંતા કરવાની ન હોય. પોતાના ભાઈઓના 42 જુવાનડા હતા હાવજ જેવા હો. ભાલાના ઓઘામાં ખાબકે એવા ભરવાડો. એટલું નહીં ભાલાના ઓઘામાં ખાબકે એવા ભરવાડ. ઉપમા તો જુઓ આ કાનજી બાપા ઉપમા દેતા કાનજી ભૂટા બારો યુદ્ધનું વર્ણન કરે. ભાલાના ઓઘામાં ખાબકે એવા ભાલાના ઓઘામાં ખાબકે એવા ભરવાડો. બીજી ઉપમા દઉં તો હાવજના ઓહિકા કરીને હુએ એવા ભરવાડો. એ 42 જુવાનો હતા. એ 42 જુવાનોને પોતાના વાહ બારોજી 42 જુવાનો જે હતા એને લઈ અને એ પોતે રીએ છે પણ ત્યાં બાજુમાં નહીં થોડા આખા વહી ગયા. અને પછી કીધું જરૂર પડે તેથી ટૂંકમાં વાત કરું તો એ જ્યારે સેના પાછી વળી અને જેથી વાર કરી તેથી પોતાના 42 યુવાનો સરવરિયા યુવાનોને લઈને માથા દેવા માટે એ રત્નો જોગરાણા નામનો ભરવાડ આજ પણ ત્યાંનો પાળિયો ઊભો છે. એ ભરવાડ ભૂગી ગયો તો અને પોતાનું કુટુંબ આખું ખપાવવા માટે વિચાર તો કરો. ખાલી મારી બેનને મને રાખડી બાંધે છે અને જીભની માનેલી બેન માટે એ જ્યારે યુદ્ધ કરવાનું થયું ને તેથી વંડા પિયાવાના ફોજના જેટલા માણસો હતા એની પહેલા 42 ભરવાડો કપાઈ ગયા હતા. અને રત્ના જોગરાણાએ મહાદેવને ભોળિયા નાથને માથું ચડાવી તરવારના ઝાટકેથી કાપી અને માથું મહાદેવને આપી અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યો તો જુનાગઢની સેનાને અમરજી દિવાનની સેનાને ભૂંડાઈનું ભાગવું પડ્યું હતું અને એનું ધડ લડતું હિમાળા સુધી લડવા ગયું હતું. એવા મહાપુરુષોના જન્મ આપે ને એ જનેતાઓની આ દેશની ધરતીમાં જરૂર છે. આજ પણ રત્ના જોગરાણા પૂંજાય છે. કોઈની ગાય બહેને કોઈને આંસળમાં લોહી આવતા હોય કે બીમાર પડી ગઈ હોય તો એ રત્ના જોગરાણાને દૂધ ચડાવવાની માનતા કરે એટલે આજ પણ સારું થઈ જાય છે. એવા મહાપુરુષો આ દેશની ધરતીમાં થયા છે. એટલા માટે